હવે બીજા શ્લોકને પૂજ્ય શ્યામ બાવા શ્રી સમજાવે છે, એમાંથી આપણે જોઈ લઈ લે. શ્રી યમુનાયાઃ ભગવદ્રતિ વર્ધકત્વમ વર્ધકત્વ રૂપ ઐશ્વર્ય વર્ણનમ. એટલે હવે શ્રી યમુનાજી છે એ ભગવાનમાં ભક્તોની રતિને વધારવાવાળા છે, અને ભક્તોમાં ભગવાનની રતિને વધારવાવાળા એ બીજું ઐશ્વર્યનું વર્ણન કરે છે. શ્રી યમુનાજીનું બીજું ઐશ્વર્ય શું છે? તો શ્રી યમુનાજીનું ઐશ્વર્ય એવું નથી કે શ્રી યમુનાજી પોતાના ચૂંદડી મનોરથ કરાવતા રહે, પરંતુ યમુનાજીનું ઐશ્વર્ય કેવું છે કે ભગવત રતિ વર્ધકત્વ રૂપ ઐશ્વર્ય છે, કે જે જીવ શ્રી યમુનાજીના સંપર્કમાં આવે, યમુનાજીની સ્તુતિ કરે, યમુનાજીનું ગુણગાન કરે, એવા જીવમાં ભગવદ રતિ વધી જાય છે. તે ભગવદ રતિ વર્ધકત્વ રૂપ ઐશ્વર્યનું અહીંયા વર્ણન છે કે કલિંદગીરી મસ્તકે પતદમંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટગંડ શૈલોન્નતા સઘોષ ગતિદંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. એક કાલિંદગીરીના મસ્તક ઉપર શ્રી યમુનાજી પહેલા આવ્યા, ત્યાંથી ફંટાઈને નીકળેલા પતદમંદ પૂરોજ્વલા, એટલે એકદમ ઉફણતી નીકળી રહી છે યમુનાજી, ઉફણતા વેગથી પધારી રહ્યા છે. વિલાસ ગમનોલ્લસત, એમના ગમનમાં એક રીતિનો ઉલ્લાસ પ્રગટ થઈ રહ્યો છે, કારણ કે દોર કર સોર કર જાય પીએસો કહે અતિ આનંદ મન મેં જો હરખે. હવે પુષ્ટિ ભક્તને પુષ્ટિ પ્રભુથી મેળાપ કરાવવા માટે પ્રગટ થયા છે ને યમુનાજી, એટલે એકદમ શીઘ્ર જઈ રહ્યા છે, એમ કે પુષ્ટિ ભક્તોને જલ્દી પુષ્ટિ પ્રભુ પાસે મેળાપ કરાવી દે, પહોંચાડી દે, એ એનો ઉલ્લાસ છે. દોર કર સોર કર જાય પીએસો કહે અતિ આનંદ મન મેં જો હરખે. તો એટલો વિલાસ ગમન છે કે કંકણ પથ્થર વગેરેના પ્રવાહના કારણે ઉછળે છે. એટલે નદીઓમાં એકદમ ધસમસ્ત પ્રવાહ હોય તેમાં પથ્થરોને ઉછળતા દેખાય ને એમ, અને ત્યાં પહાડ ઉપરનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. પછી સઘોષ ગતિ દંતુરા, હવે નીચે પધાર્યા, હવે નીચેનું વર્ણન કરે છે. આ પ્રાગટ્યનું વર્ણન કર્યું પહાડ ઉપરનું, પછી જમીન ઉપર આ પધાર્યા ત્યારનું વર્ણન કરે છે કે સઘોષ ગતિ દંતુરા, એના વહેણમાં એક અવાજ પ્રગટ થઈ રહ્યો છે. સમધિરૂઢ દોલોત્તમ, એટલે ઊંચે નીચે ભાગતા જતા ઝૂલામાં ઝૂલતા પધારી રહ્યા છે. શા માટે? કારણ કે મુકુંદ રતિ વર્ધિની છે, મુકુંદમાં રતિ વધારવી છે. મુકુંદમાં મુક્તિ વધારવી નથી, એ તો ગંગાજી મુકુંદમાં મુક્તિ વધારવા માટે પહેલેથી જ હતા બિરાજમાન, કે મુકુંદમાં મોક્ષદાન કરવા વાળા ગંગાજી તો હતા જ, ભક્તિદાન કરવા વાળું કોણ છે? શ્રી યમુનાજી છે. પરંતુ મુકુંદમાં જો રતિ વધારવા વાળા કોઈ હોય તો શ્રી યમુનાજી છે. મુકુંદમાં મુક્તિ વધારવા વાળા ગંગાજી તો પહેલેથી જ હતા, ખૂબ વિસ્તૃત રીતે ફેલાઈને પહેલેથી જ વહી રહ્યા છે ગંગાજી. પરંતુ મુકુંદની અંદર રતિ વધારવા વાળા કોઈ છે તો શ્રી યમુનાજી છે. જયતિ પદ્મ બંધો સુતા, કેવો મીઠો શબ્દ શ્રી મહાપ્રભુજી અહીંયા વાપર્યો છે કે પદ્મ બંધુ એટલે સૂર્ય, પદ્મ એટલે કમળ, કમળનો બંધુ એટલે દોસ્ત. કમળનો દોસ્ત કોણ હોય? કે જે કમળને ખીલાવે. દુશ્મન કોણ હોય? કે જે કમળને મુરઝાવે. તો પદ્મબંધુ એ સૂર્યની પુત્રી છે. શ્રી મહાપ્રભુજીએ મુકુંદ રતિ વર્ધિની કહ્યું ને તો શ્રી મહાપ્રભુજીને ભક્તનું હૃદય કમળ ધ્યાનમાં આવી રહ્યું છે અત્યારે. સમજો ધ્યાનથી, પદ્મબંધો કીધું ને, કમળની વાત આવી ને તો મહાપ્રભુજીને કયું કમળ દેખાય? ભક્તોના હૃદયરૂપી કમળ દેખાય છે. એ ભક્તના હૃદય કમળને ખીલવી દેશે એમ યમુનાજી, ભક્તિથી ખીલવી દેશે એમ. એ જો આવી રીતે કલિંદગીરી મસ્તકથી વ્રજની તરફ દોડ્યા તો ભક્ત જે પુષ્ટિજીવ છે, તો ભક્ત જે પુષ્ટિજીવ છે તેનું હૃદય ભક્તિથી ખીલી ઉઠશે. એટલે યમુનાજીનો આશ્રય કરવાથી આપણને ભક્તિ પ્રગટ થાય છે. કારણ કે પદ્મબંધુની પુત્રી છે ને, સૂર્યની પુત્રી હોવાને કારણે સૂર્ય કેવી રીતના કમળને ખીલવી દે, એવી જ રીતના મુકુંદ રતિ વર્ધન માટે એ ભક્તના હૃદય કમળને ખીલવવા માટે પૂરી રીતે પોતાના પિતાશ્રીનો બધો વારસો લઈને દોડી રહ્યા છે. કે જેમ સૂર્ય કમળને ખીલાવે એમ શ્રી યમુનાજી બી ભક્તોના હૃદયરૂપી કમળને ખીલાવે છે, એવો વિચાર સૂચિત કરી રહ્યા છે. તે માટે શ્રી યમુનાયાઃ
ભગવત રતિ વર્ધકત્વ રૂપેણ ઐશ્વર્ય વર્ણનમ. એટલા માટે અહીંયા ભગવદ રતિને વધારવાવાળા આ પ્રકારનું ઐશ્વર્ય વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે. હવે ધ્યાનથી સમજો કે કાલે કોઈએ પૂછ્યું હતું કે તેની તેજ એટલે કે એક જ વાતનું પુનરાવર્તન થઈ રહ્યું છે, તો ભાઈ તે તો વાગોડવાની વાત છે ને. એક વાત સમજો, એટલે એનું એ વર્ણન તમે જુઓ યમુનાજીની અંદર કલી દોષને હરવાવાળા, હમણાં ઐશ્વર્ય જોઈએ ને કે વિદોષને દૂર કરવાવાળા ને આવી ભક્તિ પ્રાપ્ત કરાવવાવાળા ને યમુનાજીનું વર્ણન તો એવું ને એવું સેમ આવી રહ્યું હોય ને. તમે વલ્ભાષ્ટક ને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત જુઓ તો એમાં એ સ્તુતિમાં એવું જ વર્ણન આવે કે શ્રી મહાપ્રભુજી આવા માયાવાદનું નિરાશ કરીને ભક્તિ માર્ગને ખીલવા વાળા છે, મધુભીત સેવા કે વર્તમાદભૂતમ. હવે એ વાત સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં આવી, એ વાત પાછી સર્વોત્તમ સ્તોત્રમાં આવી. એટલે એકને એક વાત વારંવાર આવતી હોય તો કોઈને જ્ઞાની હોય એને એમ લાગે કે શું એકને એક વાત આ વારંવાર આવે. ભક્તને આવું ન થાય, ભક્ત એને એન્જોય કરે. ભક્તને તો વારંવાર એવી વાત આવે તો એને આનંદ જ આવ્યા કરે, સમજે. જ્ઞાન મેળવવું છે એને એકને એક વાત ફરી આવે તો એને કંટાળો આવે. પણ ભક્ત હોય જેને પ્રેમ કરતા હોય એને એ વાત પાછી આવી તો એને આનંદ જ આવે. એટલે કોઈ અહીંયા ક્વેશ્ચન કર્યો હશે કે વાત તો પાછી જ આવી યમુનાજીની, તો એના જવાબમાં બહુ સુંદર આ ખુલાસો કર્યો. એ અહીં વાગોડવાની વાત છે ને. એક વાત સમજો કે ફિલ્મના ગીતોમાં પણ રાગ હોય છે, નથી હોતો એવું નથી. તે ફિલ્મના ગીતોનો જે રાગ હોય તે શાસ્ત્રીય ઢંગથી પણ ગાઈ શકાય, પરંતુ દરેક ફિલ્મી ગીતમાં એક રીતની તે સૂંઘણીની છીંક આવતી હોય કે ચપટી લગાવી નહીં કે હાંક છીક 3 મિનિટમાં ગાવાનું ખતમ. અને તે જ ગીત શાસ્ત્રીય રાગમાં શું છે, એટલે જુઓ પિક્ચરનું ગીત કેટલો ટાઈમ હાલે, 1 મહિનામાં જૂનું થઈ જાય. હવે કોઈ બોલે મેને પ્યાર કિયા ના ગીત બોલે કબૂતર જા જા જા, પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી, સાજન કો દે હા, કોઈ બોલે જૂનું થઈ ગયું. હવે આંખછી એમ, આંખછીનો મતલબ શું કે આ લોકોને નવું જોઈએ કંઈક, 1 મહિનામાં 5 દીમાં પૂરું થઈ જાય એમ. પણ જે ભક્ત છે એને માણે છે. ભક્ત તમે કીર્તન જુઓ, એકને એક કીર્તન આપણે જૂનું થાય, એકને એક કીર્તન 100 વાર બોલો, પાછું આપણે ઉત્સવ આવે ત્યારે બોલીએ તો કંઈક નવો રંગ આવે. કોઈ એમ કરે કે હાલો ઓલા વખતે તોડી બોલ્યો તો આ વખતે હવે નથી બોલો, આ વખતે બોલો તો એનાથી નહીં વધારે રંગ આવે. એમાં આંખછી ન થાય. એ જ્ઞાનીઓને આંખછી થાય કે હવે ભાઈ પૂરું એક વખત વર્ણન આવી ગયું, હવે નહીં. ભક્તને ન થાય એમ, કારણ કે એને પ્રેમ છે. એટલે તમે લોકની અંદર એ જુઓ કે નાના બચ્ચાઓને લોરી સુનાવતી હોય ને, એની માં કહાની સંભળાવતી હોય ને, તો એકને એક વાત કરે ને એને એ સ્ટોરી બીજે દિવસે કરે ને તો ઓલો આનંદ જ લેતો હોય, હું કરતો હોય. એને ભૂખ છે ને માની વાણીની હોય, માના પ્રેમની હોય. ભલે ની એકને એક વાત કરતી હોય પણ એને મજા જ આવતી હોય. બચ્ચાઓને જુઓ, એને એપ્રિશિએટ કરતો હોય, એને આનંદ લેતો હોય. એમનું કે આ વાત પાછી કઈ લઈ કરી, આજે કેમ કરી. કારણ કે એ વાત તો એમાં ખાલી માધ્યમ છે, હકીકતમાં માનો પ્રેમનો જ ઇઝહાર થતો હોય છે. એમ અહીંયા યમુનાજીનું આ વર્ણન જે આવી રહ્યું છે, તો એક ને એક વર્ણન પાછું બીજી વખતે આવે કે એની જે પ્રશંસા છે, એની સ્તુતિ છે, એ પાછા આગળના શ્લોકોમાં એવી જ આવશે. એમ વલ્ભાષ્ટક ને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં તમે જુઓ તો જેવું વર્ણન આમાં આવે વલ્ભાષ્ટકમાં, એવું જ કંઈક પાછું સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં આવે. એવા જ નામો પાછા સર્વોત્તમમાં આવે. કારણ કે માણવાની વાત છે. ગુસાઈજીએ મહાપ્રભુજીને કઈ રીતે એને માણવા, આચાર્ય ચરણોના સ્વરૂપને કેમ નશો આવે એ સમજાવ્યું છે. પણ એ જ્ઞાનીને આંખછી થાય પણ ભક્તને ન થાય. ભક્તને આનંદ જ આવે. એમાં તમે જુઓ સર્વોત્તમ પાછું લ્યો ને તો પાછો આનંદ આવે. આ વલ્ભાષ્ટક પાછું લેવાની ઈચ્છા છે. મહાપ્રભુજીનો ઉત્સવ આવશે ત્યારે પાછું આપણે લેશું આખું વલ્ભાષ્ટક, બધા અવગાહન કરશું તો પાછો ત્યારે આપણને આનો આનંદ જ આવશે. મહાપ્રભુજીને સ્વરૂપને સમજવાનું. એટલા અહીં કહે છે કે આંખછી નથી કરી દેતા આપણે, 3 મિનિટમાં ગાનું ખતમ. હવે જો શાસ્ત્રીય સંગીતમાં શું હોય કે તે સૂરને કેટલાય ઢંગથી આ બાજુ તે બાજુ, આરોહ અવરોહ, આગળ પાછળ, ઉપર નીચે, 25 ઢંગથી તે સૂરોનો સ્વાદ લેવાનો જે પ્રકાર છે, તો એ રાગ બની જાય. અને સ્વાદ લેવો નહીં તો એ સૂંઘણીની જેમ 3 મિનિટમાં ગીત પૂરું, રાગ પણ પૂરો. પણ શાસ્ત્રીય સંગીતમાં અડધી કલાકેથી ગરમ થાય. રાગ ખાલી આરો અવરો પછી ગીત સ્ટાર્ટ થાય. પેલા તો અડધી કલાક આલાપ ચાલે,
પછી બીજું બધું ચાલે આગળ. તો તે ફિલ્મી ગીતની પદ્ધતિ છે છીંકવાળી, અને આ જે રાગની પદ્ધતિ છે ને તેમાં એક એક સૂરને કેટલી રીતથી આગળ પાછળ, વ્યવધાનથી, અંતરાથી, કેટલી રીતે એકબીજાના સ્વરની સાથે, જેમ કે સાની સાથે ગ ને જોડીને, તો ક્યારેક સાની સાથે રે ને જોડીને, તો ક્યારેક બેયને રેની વચ્ચે ગ જોડીને, તો ક્યારેક બે એટલે કે ગની વચ્ચે સા જોડીને, કેટલા બધા પ્રકાર, કેટલી બધી વેરિએશન બની શકે એમાં. સાથી સીધા મ પર છલાંગ મારીને પાછા સા પર આવીને ફરી છે સ્વર એટલા જો સારે ગામા પદ નિશા, પણ એના કેટલા બધા અલંકારો બન્યા. તમે જો 34 જેટલા અલંકારો. પેલા સ્ટાર્ટિંગમાં જાઓ ને હાર્મોનિયમ શીખવા, અલંકારની પુસ્તિકા આપી દે, પેલા આનો રિયાઝ કરો. કેટલા વેરિએશનથી એમાં બતાવ્યું એમ, સેંકડો વેરિએશન થઈ જાય એમ. ગણિતથી અભ્યાસ કરીએ તો સમજમાં આવશે કે સારે ગામા પધ નિશાના કેટલા વિવિધ રૂપો એટલે કે વેરિએશન થઈ શકે. એ બધા વિવિધ રૂપો જે આનંદ માણે તે રાગની મજા લઈ રહ્યા છે, અને જે છીકની મજા લઈ રહ્યા છે તે તો ચપટી લગાવીને આંખ છી ચલ ભાગ આઈથી 3 મિનિટમાં રાગ પૂરો. મન તડપત હરિદર્શન કો આજ, મન તડપતું જ નથી પછી એમ 3 મિનિટમાં બધો મામલો ખતમ. આ એક અલગ કથા છે એમ જ્ઞાનીઓની, આંખછીવાળાની. 3 મિનિટમાં રાગની મજા લેવાની, અને તે એક અલગ મજા છે. અને સૂરોના દરેક જોડાણ, એનું કોમ્બિનેશનની જે મજા લેવાનું પસંદ કરે એ રાગ કહેવાય, એ આનંદ ઓર છે એમ. એવી રીતના શ્રી મહાપ્રભુજીના જે 3 ગુણ છે, કૃષ્ણ સેવા પરમ વિક્ષ, દંભાદિ રહિતમ નરમ, શ્રી ભાગવત તત્વજ્ઞમ, એ 3 ગુણોના વિવિધ રૂપોને કેટલા શક્ય બનાવીને ગુસાઈજીએ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં આનંદ લીધો છે. એવી જ રીતના યમુનાજીના જે ગુણો છે, આ બાજુ કહો કે તે બાજુ કહો, એ બધા ગુણ લગભગ એક જેવા જ છે. એ બધા ગુણોમાં થોડી થોડી વિવિધતા મૂકી, અને એટલે કે વેરાયટી ક્રિએટ કરીને એ ગુણની રાગની જે મજા લેવાનું મહાપ્રભુજી ઈચ્છે છે, તે સૂંઘવાની મજા નથી, એન્જોય કરવાની વાત છે. ફિલ્મી ગીતની ભાવના, આ વાત ખાસ સમજો. એકને એક વાત ગણે કે પાછી શું આવી, કે પાછી તો માણવી હોય તો પાછી આવી માણી શકો, પણ છીકણીની જેમ આંખછી કરી દેવું હોય તો મૂકી દે. એક વખત ભાગવત વાંચી લીધો, હવે મારે શું કરવાનું, કાંઈ નહીં, ગોદડું ઓઢીને સુઈ જાવ, હવે શું કરે. એક વખત કરી લીધો, શું કરું. પછી માણવું હોય તો એક વખતમાં સંતોષ ન થાય, વારંવાર એને એન્જોય કરવાની વાત છે. છીકણીની જેમ આંખછી કરી દો, વાત પૂરી થઈ જાય. પણ જે એન્જોય કરતા આવડે ને એ એને માણી શકે. ફિલ્મી ગીતવાળી ભાવનામાં યમનાષ્ટકને સમજવા જશો તો તમે કહેશો કે એકની વાત ઘડીએ ને ઘડીએ શા માટે આવી રહી છે, કારણ કે તમે મજા નથી આવી રહી. એટલે વાત ધ્યાનથી સમજો કે તમને ઢોકળા સારા લાગે છે તો એક ટુકડો ખાઈને આત્મતૃપ્ત થઈ જશો, કે 5, 10, 25 ટુકડા તો ખાશો કે નહીં. જે વસ્તુ ભાવે પછી તો સોથ બોલાવો ને, પછી ભલે જી થતું હોય થાય, પણ અત્યારે લઈ લ્યો. એક બ્રાહ્મણ છે, ઓલામાં શ્રાદ્ધમાં જમવા આવ્યો તો બિચારાને એના પિતૃ ભૂખ્યા ન રહે તો એટલો જમાડી દીધો અહીંયા ગળા સુધી એમ. તો હવે પાણી પીશો, તો કે પાણીની જગ્યાએ હોય તો એક લાડવો વધારે ન ખાઈ લઉં. એટલું ઓવર ખાઈ લીધું. એ 2-3 જગ્યાએ એટલું ખવડાવી દીધું, તે પોતે જ પિતૃ થઈ ગયો, ઉપર પૂગી ગયો ખાવાના. શ્રાદ્ધમાં પિતૃને ધરાઈ જાય એટલે પોતે જ પિતૃ થઈ ગયો પાછો. તેમાં કઈક લિમિટેશન તો હોય ને. કહેવાનું તાત્પર્ય છે કે આપણી પ્રિય વસ્તુ બનતી હોય, પછી આપણે ભોજન કરી લીધું હોય ને તો 2-3 તો ચલાવી લઈએ એમ. એમાં આપણને એવું નથી થતું બસ ઘણું થઈ ગયું. મતલબ કે કાંઈ ને કાંઈ તમને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ છે, કાં તમને બ્લડ પ્રેશર છે, કંઈક લફડો છે, તમે સ્વાદ લઈ રહ્યા નથી, અથવા તો તમે પ્રસાદ્યા ભગત છો, તો તે એક અલગ કથા છે. પણ જો એન્જોય કરવાની વાત છે તો તમે બધું લઈ જ લેશો એમ. શ્રી યમુનાજીના સ્વરૂપના અષ્ટવિધ ઐશ્વર્યના ગુણને શ્રી મહાપ્રભુજી અહીંયા રાગની જેમ સ્વાદ લઈ રહ્યા છે.
એ ખાસ વાત અહીંયા ધ્યાનથી સમજવાની છે કે એમાં મનમાં એવી ભાવના ન કરતા કે તેની તે જ વાત આગળ પાછળ આવે છે. હવે સ્વરોમાં શું હોય, સા ને ગ ને રે ને એની વાત જ આવે, પણ એનો એન્જોય કરવાની વાત છે. એમ યમુનાજીની જે અહીંયા મહાત્મ્ય બતાવ્યું છે એ પાછળ આવશે. તો એમાં જ્ઞાની હોય એને સંતોષ થઈ જાય, ભક્તને સંતોષ ન થાય. એમ 108 પદ તમે જુઓ, આનું જ વર્ણન છે. અષ્ટસખાઓની ટીકા 108 પદ છે, આખા યમનાષ્ટકમાંથી જ પ્રગટ થયા, પણ આપણને એનો નશો જ આવે, આનંદ જ આવે ગાવને. એટલે આપણને એમાં ક્યારેય સંતોષ ન થાય. યમનાષ્ટક કરી લેવું તો ભાઈ આ વાત તો યમનાષ્ટકમાં આવી હતી, આપણે એમ નહીં કે આપણે એને એન્જોય કરશું. અષ્ટસખાઓએ જે ટીકા લખી 108 પદ એને માણશું, કારણ કે યમનાષ્ટકનો જે વિસ્તાર છે. એટલે આગળ પાછળ બધી રીતે એને માણવાની વાત છે. તો વાત સમજો કે એ સ્વાભાવિક છે. કેમ સ્વાભાવિક છે? કારણ કે આપણે છીક ખાવા ઈચ્છી રહ્યા છીએ. એ સુરોને આપણે વિવિધતાથી જે આગળ પાછળ જોડાણની સંભાવનાઓ જે છે તેની આપણે મજા લેવા નથી ઈચ્છતા. તે મજા લેશું તો આપણને પુનરાવર્તન એટલે કે રિપીટેશન નહીં લાગે. આપણને લાગશે કે આ તો ચાલતું જ રહેવું જોઈએ ને. મોટા ભાગે જે શાસ્ત્રીય સંગીત સાંભળતા હોય છે તે આ રસને જાણી શકે છે. અડધી કલાકમાં કોઈ રાગ પૂરો થઈ જાય ને તો આખું વાતાવરણ ખૂબ જ નિરાશ થઈ જાય છે કે શું લફડો થઈ ગયો. એક રાગ અડધા કલાકમાં પૂરો થઈ ગયો, કલાક સુધી કેમ ન ચાલ્યો? કારણ કે આપણે તેની મજા બીજી રીતે લેવા ઈચ્છીએ છીએ, છીકણીની જેમ નહીં કે 15 મિનિટમાં લો એટલે 2 મિનિટમાં કીર્તન પૂરું ધડધડાટીમાં. એ થોડુંક વિલંબિત કરો, થોડુંક એને માણો, થોડી વચ્ચે ચલતી આવવા દો. એટલી બધી સ્પીડની જરૂર નથી. એમ એન્જોય કરતા શીખો કીર્તનને. એવી રીતના શ્રી મહાપ્રભુજી યમુનાજીના ગુણોની મજા લઈ રહ્યા છે. તો જુઓ ફરીથી તે જ વાત કહી રહ્યા છે કે થોડીક જુદી રીતે આવી રહી છે, પરંતુ વાત તો એની એ જ છે કે પ્રભુ સંબંધ પ્રતિબંધ નિવર્તનેન તદનુભવાર્હ શુદ્ધિ રૂપ ભુવન ભુવન પાવની રૂપ ઐશ્વર્ય વર્ણનમ. એ જ વાત છે ને. પુષ્ટિ પ્રભુ સાથે પુષ્ટિ જીવોને જે સંબંધ છે તે સંબંધમાં જે કંઈ બી પ્રતિબંધ આવી શકતા હોય, જેવી રીતના આપણે શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રમાં જોઈ ગયા છીએ કે વિનિયોગો ભક્તિ યોગો પ્રતિબંધ વિનાશને, તો તે રીતે જ અહીંયા સમજવું જોઈએ કે યમુનાજી બી આપણને ભક્તિ માર્ગમાં આડે આવતા પ્રતિબંધોને દૂર કરે છે. હવે આપણે પાછા કહીએ કે તો સર્વોત્તમ સ્તોત્રથી જ બધા પ્રતિબંધનું નિવર્તન થઈ ગયું, તો પાછા યમુનાજીને શા માટે દાખલ કર્યા? તો આપણે કહીએ કે જરૂર શ્રી મહાપ્રભુજીમાં કોઈને કોઈ ખામી હશે, તેથી યમુનાજીને અહીંયા દાખલ કર્યા. તો શ્રી મહાપ્રભુજીને દાખલ કરવાની શું જરૂર હતી? જો શ્રી યમુનાજી બધા પ્રતિબંધ દૂર કરે તો આ વાત આપણે વાગોડવા નથી માંગતા, તેથી ઉત્પન્ન થઈ રહી છે. જો વાગોડવા માંગતા હોય તો આપણે યમુનાષ્ટકનો આનંદ લઈએ અને સર્વોત્તમ સ્તોત્રનો આનંદ લઈએ. તેથી બધા જે પગથિયા એટલે સ્ટેપ છે એ પુષ્ટિના એટલે કે પુષ્ટિ માર્ગના, પુષ્ટિ ભક્તિ માર્ગના અને પુષ્ટિ ભક્તિ માર્ગી સંપ્રદાયના 3 સ્ટેપ જોયા હતા ને ભૂમિકામાં. પુષ્ટિ માર્ગના, પુષ્ટિ ભક્તિ માર્ગના અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના. તે એક આવરણ છે. એ આવરણમાંથી પસાર થઈને પુષ્ટિ સુધી જ્યારે આપણે પહોંચવા ઈચ્છીએ છીએ તો તે દરેક આવરણની આપણને મજા આવશે. આવ્યું ને ખ્યાલમાં કે બધાને એન્જોય કરી શકશું, સંપ્રદાયની એન્જોય કરી શકશું, ભક્તિ માર્ગને એન્જોય કરી શકશું ને પછી પુષ્ટિ માર્ગને આપણે આનંદ લઈ શકશું. જેમ આપણે ક્યાંય જઈ રહ્યા છીએ ત્યાં આપણને કોઈક હેલિકોપ્ટરથી ઉતારી દે તો ત્યાં જવાનો, યાત્રાનો આનંદ લેતા લેતા પહોંચવાનો આનંદ અને તે હેલિકોપ્ટરથી પહોંચવાનો આનંદ, એમાં ડિફરન્સ હોય ને. તમે ગિરિરાજજી જાઓ કે યમુનાજી જાઓ,
એમાં યાત્રા કરો ને ગાડીમાં કરો, જીપમાં કરો, નો આનંદ આવે. ચાલીને કરો કીર્તન ગાતા ગાતા અમે કઈ રીતે બહુ આનંદ આવ્યો. બધા વૈષ્ણવ સાથે કીર્તન ને ઝાંઝ ને કીર્તન ગાતા ગયા, યમુનાજીના મહાપ્રભુજીના ગુસાઈજીના, ઓર આનંદ નશો આવી ગયો. પણ હવે ઈ જ યાત્રા કોઈ 2 રિક્ષામાં બેસીને આ ફરકડું પૂરીને પાછા પૂગી ગયા, આનંદ ના આવે. એન્જોયની વાત છે એમ. અહીં ગિરનાર તમે જાઓ ને રોપવેમાં વયા ગયા, શું આનંદ આવ્યો? કાંઈ નહીં. ચડીને જવાનો આનંદ કંઈક ઓર છે. એ તો એ માણવાવાળા જ માણી શકે. ને કહેવાનું તાત્પર્ય એ છે કે મહાપ્રભુજીનો અને યમુનાજીનો ને ગુસાઈજીનો જે આનંદ છે એ લેવાવાળા લઈ શકે. બધાને એમ લાગે કે એક ને એક વાત રિપીટ થઈ છે, પણ જેને પ્રેમ છે મહાપ્રભુજીમાં, ગુસાઈજીમાં, યમુનાજીમાં, એ તો એને એન્જોય કરી શકે, બધા ન કરી શકે. એમ જે ક્ષુદ્ર લોકો છે જે એવરેસ્ટ ચડી શકતા નથી, તેઓ એવરેસ્ટ ઉપર હેલિકોપ્ટરથી પહોંચાડી શકાય. પરંતુ વાત સમજો કે હેલિકોપ્ટરથી પહોંચવા જે ઈચ્છે છે તે ક્યારેય પર્વતારોહી બની શકતા નથી. તે ક્ષુદ્ર આપણા જેવા મુંબઈ ટાઈપના માણસો હશે કે ગાંઠમાં પૈસા છે અને પાછો હાફો રાખ અને પાછો ફાંકો રાખે છે કે અમે એવરેસ્ટ ઉપર ચડીએ. કાંઈ તેનસિંગના બાપનો ઈશારો થોડો છે અમે એવરેસ્ટ ઉપર ચડવે પણ હેલિકોપ્ટરમાં. તેનસિંગ ગયો હતો ને, તેનસિંગ તો પર્વતારોહી હતો, એ તો એને માણતો હતો. હવે હેલિકોપ્ટરમાં શું માણવાનું મળ્યું એમ. પરંતુ કેવી રીતના જશો? તો કે નેપાળથી રોયલ એર સર્વિસ ઉપડે જ છે, એમાં એવરેસ્ટ જાશું તો એમાં શું મોટો સી માર્યો, બધા બેસી જાય, એમાં પૂગી જાય, એમાં શું. પણ એવરેસ્ટ ઉપર આ જે હેલેરી કોણ છે, તેનસિંગ, ઈ ગયો તો ઈ એને માણી શકે. વાતને ધ્યાનથી સમજો કે એવી રીતે નહીં, થોડોક જવાનો આનંદ લ્યો. અમે વ્રજમાં યાત્રામાં ગયા ને તો કેટલા બીજા ચાલી નહોતા શકતા ને, અમુક પછી એન્ડ આવી ગયો તો પછી એ બેસી ગયા. અમને કે તમે બેસી જાઓ, અમારે આને આનંદ લેવો, અમારે એન્જોય કરવો, અમે બેસવાના નથી, તમારે જવું હોય તો જાઓ. એક જ પેરેગ્રાફ છે ને, લઈ લે. વાતને ધ્યાનથી સમજો કે તેવી રીતના આપણે હેલિકોપ્ટરમાં બેસી નથી જવું, આપણે એને માણવું છે. એટલે સંપુટી પાઠ ને આ બધું એવું જ છે. હાલો પૂરપટ 2 ઉપરનો પહેલો શ્લોકનો અને છેલ્લો શ્લોક, એ સંપુટી પાઠમાં જોયું ને. સંપુટી એટલે સાવ એક વાક્ય પાઠ કરી લે એટલે એ સંપુટી પાઠ. પણ એ આંખછીકની વાત છે, યમુનાજી માણવાની વાત નથી. યમુનાષ્ટકમાં હા, જય શ્રી કૃષ્ણ બોલવામાં હાલ આવે, જે કે એસ કરી દે. હા બરાબર, સાચી વાત ને. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નહીં માણવાની આપણામાં સિફત નથી એમ. તો વાતને ધ્યાનથી સમજો કે એવી રીતના નહીં, પણ થોડોક જવાનો આનંદ લ્યો. પહોંચવાનો તો આનંદ મળશે જ, પણ જવાનોય આનંદ લ્યો એમ. તો જેને જવાનો આનંદ લેવો છે તેને એક પ્રણાલીથી જવું પડશે. એક શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની સાંપ્રદાયિક પ્રણાલી છે અને એક શ્રી યમુનાજીની ભક્તિ માર્ગી પ્રણાલી છે. ત્યાર પછી પ્રભુની એક પુષ્ટિની પ્રણાલી છે. તે પ્રણાલીથી એટલે પુષ્ટિની પ્રણાલીથી જઈને પછી આપણે પ્રભુના સ્વરૂપાનંદનો આનંદ લઈએ તો આપણે તેનસિંગની જેમ એવરેસ્ટનો આનંદ લીધો કહેવાય. પહેલા મહાપ્રભુજીની વાણીનો આનંદ, મહાપ્રભુજીનો આનંદ, પછી યમુનાજીનો, પછી પુષ્ટિ પ્રભુનો. તો આપણે એવરેસ્ટ ચડ્યા કહેવાય. હવે મુંબઈના શેઠિયાની જેમ આનંદ લેવો હોય તો નેપાળની રોયલ એર સર્વિસ હાજર જ છે એમ. કાઠમંડુથી સીધા એવરેસ્ટ પહોંચાડી દેશે એમ. તેનસિંગના બાપની કોઈ ઈજારો થોડો છે એમ, અમારો પણ ઈજારો છે. હવે મનોરથમાં ઈ જ ચક્કર છે ને કે આપણે પણ ઠાકોરજીને પલના ઝુલાવવાનો આનંદ લેવા ઈચ્છીએ, યશોદાજી બનવું નથી, ઓફિસમાં જવાનો ખૂબ સમય છે, બસ 5 મિનિટમાં અમારા નામના પલના ઝુલાવી દો, બસ આનંદ લઈને ચાલ્યા ગયા. આ બધા શેઠિયાઓના ચક્કર છે, પૂતનાના ચક્કર છે, એ ભક્તિનું ચક્કર નથી. ધ્યાનથી સમજો. એ જે આનંદ લઈ રહ્યા છે એમાં મહાપ્રભુજી કહે છે કે ભુવમ ભુવન પાવની. આપણે આવતા વખતે આગળની વાત આવી ગઈ. તો અહીંયા સુધી કહેવાનું તાત્પર્ય યમુનાજી જે રીતે પધારી રહ્યા છે એનું વર્ણન છે અને આપણે એને એન્જોય કરતા
આવડવું જોઈએ, માણવું જોઈએ, એન્જોય કરવા જોઈએ એમના જેની સ્વરૂપને, એની લીલાને, મહાપ્રભુજીની વાણીને. આ શ્રીનું પદ બોલી સમાપન કરી.